ઘણા ને એવું કે આ શમશાન મારીએ ખોપરીની માળા પહેરે, આપણને અજુગતું લાગ્યો. ભોળાનાથ શમશાનમાં એટલા માટે રહેશે મારા ભક્ત એવા આવે ને કે જેના મગજમાં સતત ભક્તિ ભરેલી હોય, જ્ઞાન ભરેલું હોય ને, એની ખોપરી લઈને હું મારી ડોકની માળા બનાવું. એનાથી એને ડોક શોભે. એટલે ભોળાનાથ શમશાનમાં બેઠા જ રાહ જોઈ આપણા દેવા કે કયા આવે અને કયા હું એની ખોપરીની માળા. બહુ મહત્વ છે. અને એટલે જ ભગવાનને કપાલી. પછી કે ભોળાનાથ નીલકંઠ કહેવાય. નીલકંઠ ગળામાં ઝેરને રાખ્યું એટલે કંઠ લીલો થઈ ગયો. ઝેરથી માણસના શરીરમાં જે વ્યાપ્ત થાય એને એક જગ્યાએ રાખી દીધું કંઠમાં, એટલે નીલકંઠ કહેવાના. હવે ભોળાનાથ ને જયારે સમુદ્ર મંથન કર્યું ને તો કોઈ યાદ ન કર્યા. હા, કે હવે એને તેડાવવાની શું જરૂર છે, કે આપણે બધા કરી લે. પણ હવે મંથન કર્યું એમાંથી ઝેર નીકળ્યું, હવે એને કોણ અડે? એટલે બધાએ કીધું કે હવે તો બાપા પાસે જવું જોઈએ. એટલે જતું કરવા વાળા હોય ને તો ભોળાનાથ, નહીં તો કે નહીં મન ન બોલાવ્યો ને હવે તમે અહીંયા ધડાવ્યા છો એવું કે. પણ ના, કે બાપજી આવો ને, કે આ ઝેર નું કંઈક કરો. એના સિવાય કોઈની હિંમત નહોતી, કોઈની તાકાત નહોતી. એટલે ભોળાનાથ ઝેર પીએ છે અને એમાંથી તે ટીપા પડે છે. એમાંથી વનસ્પતિ 9 જાતની ઝેરી ઉત્પન્ન થઈ. એમાંથી અમુક જીવો ઝેરી ઉત્પન્ન થયા, જેમાં વીછી ને સાપ ને એ બધાને ઝેર મળ્યું. બાકીનું એની ઝેર. હવે એટલું બધું ઝેર પીધું એટલે કાલકૂટ ઝેર ને પચાવવું અઘરું છે. એટલે પેટમાં ન રાખ્યું, બહાર કાઢવું તો સૃષ્ટિનો સંહાર થઈ જાય. એટલે ગળામાં રાખ્યું પણ એની ગરમીથી રહેવાય નહીં. એટલે હિમાલયમાં જઈને બેઠા. 10 દિશાઓ એના વસ્ત્ર છે. અને ભોળાનાથ ત્યાં ગયા પછી આપણે જોયા કે ન જોયા? મને તે ભાઈ પૂછ્યું હતું, મને કે ભોળાનાથ નો શિવ નો અર્થ નીલકંઠ. હું કોઈ બીજો જોવો કે ન જોવો, અટારના વડીલો જોઈ લ્યો એટલે થઈ આવી ગયો. એ મહાદેવ જ છે. હા, અમૃત પીએ તો દેવ, પણ ઝેર પીએ એ મહાદેવ. તો આજના વડીલો ને બધાને જોઈ લ્યો, એ મેણા ખાઈ ખાઈને ઝેરના ઘૂંટડા ભરી ભરીને આવ્યા કે નથી આવ્યા. અને અમુક પેટમાં રખાતું નથી કે સહન થાય નહીં, અને અમુક બહાર કઢાતું નથી, ઝઘડા થાય એટલે ગળામાં રાખે. કોઈને કઈ શકે નહીં, પોતે સહી શકે નહીં. તો બીજા મહાદેવ જોયા કે ન જોયા, પણ આપણા ઘરમાં જ વડીલો જે છે ને એ મહાદેવ જ છે. કારણ કે આખી જિંદગીમાં ઝેરના ઘૂંટડા ભરી ભરીને આવ્યા. આ સમુદ્ર મંથન આ જ છે, સંસારનું મંથન. સંસાર સાગર છે, એનું મંથન. અને એમાંથી નીકળેલો વડીલ. કેવી આજની પરિસ્થિતિ આવી છે, વડીલ પાસે બધા જ પ્રશ્નોનો ઉકેલ હોય પણ પૂછનાર કોઈ નથી. બધા જ પ્રશ્નોનો ઉકેલ હોય પણ પૂછનાર કોઈ નથી. અને એટલે જ મહાદેવની પૂજા કીધી. જુવાનિયા ભેગા થાય ને એટલે ક્યાંક ઊંધું નાખે. હા, એ અમારે કાઠિયાવાડમાં બધા જુવાની નક્કી કર્યું હતું કે આ વખતે ડોહાને કે કોઈને લઈ જ નથી જવા, આપણે જાન લઈને જાય પૈણામાં. હા, અને જાન લઈને ઉપડ્યા બધા જોવાની. એક ડોહાને હક નો થયું. મારું બેટું કે ક્યાંય નહીં, બસ ના ભડકિયામાં બેસી. હા, એ કે આ જોવાની હલવા હે તો પાછા લીલે તોરણ આવશે. એટલે પૈણવા ગામમાં ગયા એટલે ઉતારે બધા ઉતરા. એટલે બધા કીધું આ તો બધા જોવાની જ છે. એટલે વેવાય ને લાગ્યું કોઈ વડીલ તો છે નહીં, આમાં કોઈક વડીલ તો જોઈ. પણ કે આ જુવાની એને ભરાવા તો પડશે જ ને, એની પરીક્ષા લેવા દે. એટલે આમૈયા થયા અને માંડવે આવ્યા ને એટલે પેલો ઓખવું તો પડે. એટલે વેવાઈએ શરત મૂકી કે આવડા બાજરીના ધૂંધા છે ને,
આપણે ઢૂંઢા કે ને, હા, કે આની પરાયણ માંડો પછી અમે પોખીએ, નહીતર અમે ચોરીમાં લઈએ નહીં. એકાબીજા મોઢા સામે જોવા માંડે ગાડું આનું શું કરવું, આની પરાયણ કેમ માંડવું? કારણ કે ધૂંધાણ ગમે એટલા ધોકા હોય એમાંથી પાવડર તો થાય નહીં, અને ચીકણું રહે નહીં, અને એમાં પાણી નાખો તોય લોંદો થાય નહીં. બાજરી લોટ હોય તો અલગ વસ્તુ, પણ આમાં તો થાય નહીં. એટલે ઓલા મૂંઝાણા ગાડું કરવું હું, આ તો કે વેવાય તો પાછા ધકેલ દે. ત્યાં એક બોલ્યો કે ડોહા ભંડકિયામાં બેઠા છે, ઉભા રહ્યો કે એને પૂછ્યા. એટલે એ વડીલ ને પૂછવા ગયો, ડોહાને કે આવી રીતે અમે ભરાણા છે કે હવે પૈણવા ના પાડે પૈણાવાની, હા, માંડવામાં લે જ નહીં તો કે ફેરા કેમ ફરે? તો કે એને શું કીધું? તો કે ઢૂંઢામાંથી કે પરાયણ માંડો તો આવવા દે. એટલે કે જા કહી દો કઈ સાયણી પાણી લઈને આવો એટલે અમે ઢૂંઢામાં પરાયણ માંડીએ. આ તો ધોળતો આવ્યો, ઓલા કાનમાં કીધું કે આવું કીધું. એટલે વેવાઈ ને કીધું કે સારું સાયણી પાણી લેતા આવો, અમે ઢૂંઢામાંથી કે પરાયણ બંધાય. ઓલા કે સારું આવતા રહ્યો. તો કોક વડીલ છે એવી ના થાય, આમાં કોક વડીલ છે પણ દેખાતો નથી. એટલે પૈણેતરા તો પતી ગયા, પછી જમવાય બેહાડે ને. હવે જમવા બેહાડ્યા એટલે બધાના હાથ બાંધી દીધા, કોણીએ દંડિયા બાંધી દીધા. એ કે હવે ખાવ થાળી ભરી. ઓલા પાછા મૂંઝાણા કે હાથ ભરે જ નહીં તો ખાવું કેમ? વળી પાછો એક ધોળતો ગયો. એ કે મને લઈ જાવ ને, તો કે લઈ જવા ના પાડી છે, પણ અમે ખાવા બેઠા છીએ. તો કે હું અહીં ભૂખો મરું. હા, પણ કે બતાડો તો ખરા કે આવી પરિસ્થિતિ આવી છે, તો કેમાં હું વાંધો છે, આમ હામાં બેસી જાવ. હા, તારી થાળી માંથી હામા વાળાને ખવડાવી, હામા વાળા થાળી માંથી તું ખવડાય. હા, આમ હામાં ખવડાવો એકબીજાને કે મોઢામાં બટકા જીઓ. કાઢું ઈ ખરું. આવીને બધા ગોઠવાઈ ગયા. એટલે વેવાય કે હજી ડોહો બારા આયા નથી, લાવવા તો પડશે જ ને. વડીલ વિના ધાન ઉગલાવાય નહીં. બધા ધરાય ધરાય હમાય ખાઈ લીધું. બટકા દેતા હોય તો પછી મોઢામાં ધક્કો મારી મારીને ખવડાવે. બધા ધરાઈને ખાઈ લીધું ને. એટલે વેવાય શરત મૂકી, જાન પછી જ ઉગલે. હા, તમે 1-1 કિલો ચોખાના ભાત એક માણસે ખાવાના. હવે જાનમાં 200 માણસ આવેલા. બોલે કે 200 કિલો ભાત અમારે ખાવા કેવી રીતે? 200 કિલો ચોખાના ભાત કેટલા થાય? વળી પાછા ડોહાને પૂછે કે ડોહો કે હવે નો બતા, હું અહીં ભૂખો છું. હા, એ કે પણ ત્યાં સુધી કે જાન નહીં ઉગલાવે તો મને લઈ જાવ. બોલો પાછો પૂછવાયો કે ડોહા એવું કે છે કે હવે નો બતાવે. એટલે ઓલે કીધું ભાઈ જાય ને, નહીતર આપણે અહીં નહીં બેસી રહેવું. હા, અને આપણે જાવ ખાહે હું. એટલે એને ડોહાને લાયા, થાળી ભરીને ડોહાએ ખાઈ લીધું. એ કે પેલા મને ખાઈ લેવા દે. હા, ડોહાને ખાઈ લીધું. પછી કીધું હવે કો કે, તો કે અમારી એક શરત. તો કે હું 1 કિલો રાંધો ને 1 કિલો અમને આપો. 1 કિલો ચોખા રાંધો અને 1 કિલો ના ભાત અમને આપી દો, અમે ખાઈ જઈએ. બોલે બધા એકબીજાને મોઢા અમે જોઈ રહ્યા કે 1 કિલો રાંધે તો 200 માણસ ભાગમાં આવે કેટલા? ચમચી. હવે ચમચી ખાઈ લે, ત્યાં તો પાછા બીજા કિલો રાંધાઈને આવે તો ઓલા હજમ થઈ જાય. વેવાય સમજી ગયા કે સારું કઈ વાંધો નહીં, કે હવે ઉભા થઈ જાય. વેવાય નહીં ખબર પડી ગઈ કે આના વિના હાલે નહીં. આ વડીલોની તાકાત છે. અને આજે વડીલોને પૂછતા નથી એટલે સ્ટ્રેસ મારે, એટલે હું ચિંતા મારે. એટલે આજે માણસને સગવડ હોવા છતાં સુખ નથી, અને પેલા સગવડ નહોતી તોય સુખ છે. આ એમને ગઈઢા ગાડા વાળા એનું અરજ છે કે ત્યાંથી એ જાન લઈને આવ્યા. અને એટલે જ કીધું છે કે આપણે જીવનમાં મહાદેવ પાસેથી શીખવાનું છે. એમાં આપણે પણ મહાદેવ ઝેરના ઘૂંટડા ભરી ભરીને અહીંયા પહોંચ્યા. અમૃત તો છોકરા પીએ, ઝેર પીએ એ તો મહાદેવ. હા, દેવના દેવ એટલે છોકરાના બાપા. કારણ કે છોકરા હાટું થઈને મા બાપે બધું જાતું કર્યું હોય. પોતાને જૂનો બુસટ હાલે, માને જૂની હારી હાલે, પણ છોકરીને હારો ડ્રેસ જોઈ. આ દરેકે પોતાના બાળકો માટે થઈને ભોગ આપેલો.
સમાજની અંદર આ એક જ વસ્તુ એવી છે કે મા બાપ એમાં જતું કરે, છોરું કછોરું થાય પણ માવતર કમાવતર ન થાય. છોકરાઓ હાટું થઈને રાત ઉજાગરા પણ કરશે અને પોતે નહીં ખાઈને બાળકોના પેટ ભરશે. ગમે ત્યાં ગયા હોય ને તો પણ છોકરાઓ હાટું લેતા, મારા છોકરા હાટું કે થોડું લેતો જાવ, અને છોકરા હાટું લેતા જાય. ચપટીમાં ચપટી, મુઠ્ઠીમાં પૈસા લઈ. આપણું કઈ ઠેકાણું નહીં હોય, આપણે તો ખિસ્સામાં ભરી લઈએ અને હાલતા હાલતા ખાતા જાય. ઘેર પૂગીએ તો ખિસ્સો ખાલી હોય. આ પણ મહત્વનું છે. અને એટલે કીધું છે કે શ્રાવણના પહેલા દિવસે આ જ શીખવાનું છે કે બીજાની નિંદા કરીને ઓકવાનું નથી, બહાર સમાજને નડે એવું બોલવાનું નથી, અને અંદર ખરાબ રાખવાનું નથી. ભલે અમુક ના કીધા જેવું હોય ગળામાં રાખી દઈએ, પણ કોઈને કહેવાય નહીં. કારણ કે આજે કોકની નિંદા કરવાથી પાપ આપણને વધે, આપણું પુણ્ય જતું. તો આપણે ધોબી થવાને બદલે, ધોબી એટલે ધોવા વાળો, હા, મેલ, કોઈ મેલ ધોવે અને કોઈ પાપ ધોવે. નગરમાં એક નર નારી લડતા, ધોબી બોલ્યો છે ધોતારો, રામે સીતાને પાછા રાખ્યા, ખેલ કર્મ નો ન્યારો. આવું ભજન પણ ગાય છે. પણ હકીકતમાં બીજાની નિંદા કરતા આપણે પાપી બનીએ. એટલે બીજો શું કરે છે એ ના જોતા આપણે આપણું જો. એટલે કબીર સાહેબે લખ્યું છે, બુરા દેખન મેં ચલા, બુરા ન મિલા કોઈ, અંદર ઝાંક કે મેને દેખા તો મુझसे બુરા. પણ એક જ યાદ રાખવાનું, શિવની કૃપા બધા ઉપર છે, શિવની દ્રષ્ટિ બધા ઉપર છે. અને એટલે જ કીધું છે, કબીરે પણ ત્યાં કહી દીધું ને, કબીર કુવા એક હે પનિહારી અને બર્તન ન્યારે ન્યારે સબ મેં પાણી એક. એટલે ભગવાનની કૃપા તો અંદર એક જ, ભગવાનનો અંશ બધામાં એક હરખો છે. એક ગાગર ભરી હોય ગંગાજળની, એમાંથી નાની નાની લોટીઓ ચમચી ચમચી લ્યો તો એ ગંગાજળ જ છે. એમ ભગવાન એક છે, ઈશ્વર, અને એમાંથી દરેક આત્મા જુદા પડ્યા છે. તો એ ઈશ્વર જ કહેવાય. અને એટલે જ કીધું છે, મમે અંશ જીવ લોકે જીવ ભૂત સનાતન. ટાઈમ થઈ ગયો નહીં, 2 મિનિટ વાર છે, પણ હવે આ આવ્યું છે એટલે આપણે થોડું વહેલું બંધ કરીએ. રામચંદ્ર ભગવાન, કૃષ્ણ કનૈયા લાલ, ગજાનંદ ગણપતિ ભગવાન નમઃ. પાર્વતી પતે હર હર મહાદેવ.